ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ લેક્ચર દરમિયાન વનસ્પતિમાં પ્રજનનની અંદર બેવડું ફલન આ ટોપિક આપણે પૂરો કરી ચૂક્યા છીએ. હવે ફલન થઈ ચૂક્યું છે. બે ઘટનાઓ પરથી પૂર્વ ફલન ઘટના, ફલન ઘટના અને હવે ત્રીજી ઘટના જેને આપણે કહીશું પશ્ચ ફલન. અને પશ્ચ ફલન ઘટનાની અંદર ઉચ્ચ કક્ષાની સપુષ્પ વનસ્પતિઓમાં આપણે જોઈ ચૂક્યા હતા. યાદ કરાવું થોડું તમને કે આ ભ્રૂણકૂટ છે અને ભ્રૂણકૂટની અંદર અહીંયા દ્વિકીય કોષ કેન્દ્ર હતું, અહીંયા અંડકોષ હતો અને બંને જગ્યાએ ફલન થઈ ચૂક્યું. એટલે અહીંયા ટ્વાઇસન પ્લસ n ઇઝ ઇક્વલ ટુ થ્રાઇસન બંધારણ થઈ ચૂક્યું. જ્યારે અહીંયા n પ્લસ n ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસન બંધારણ થઈ ચૂક્યું. આમ બે જગ્યાએ ફલન થયું એટલે આપણે એને ઓળખીએ છીએ બેવડું ફલન. ફલન થયા પછી હવે આ જે રચના છે ટ્વાઇસન, એને આપણે કહીએ છીએ ફલિતાંડ. અને એની જગ્યાએ આ જે થ્રાઇસન રચના છે એને આપણે કહીએ છીએ પેન્ટ, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. હવે આ બંને જ્યારે તૈયાર થઈ ચૂક્યા છે ત્યારે આના પછીનો વિકાસ થાય. વિકાસ બંનેનો થવાનો છે. આ તૃતીય કોષ કેન્દ્રનો પણ વિકાસ થશે અને ટ્વાઇસન ફલિતાંડનો પણ વિકાસ થશે. બંને ક્રિયાઓ એવરેજ સાથે વિકાસ પામવાની શરૂ થાય. પણ આપણે અભ્યાસ માટે તબક્કાવાર કરીશું. જેમાં આપણે પહેલા આના વિકાસની વાત કરીએ તો એના માટે સ્પેશિયલી ટાઇટલ આપી શકાય છે કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ. કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ આવો શબ્દ વાપરવામાં આવે છે. આનો અભ્યાસ કેપ્સેલા નામની વનસ્પતિ ઉપર થયેલો છે સૌપ્રથમ, એટલે આનું નામ કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ એવું આપવામાં આવ્યું છે. હવે આપણી વાત અહીંયા થશે, એડજસ્ટમેન્ટ કરી લેજો મેન્ટલી, થોડો આઈડિયા આપી દો કે જો આ પ્રમાણે આપણે અંડક ને લઈએ તો આ ભાગ જે છે એ અંડક ટર્ન આવે. એની જગ્યાએ આ ભાગ જે છે ત્યાં છિદ્ર રચાય, છિદ્રને આપણે કહીશું અંડક છિદ્ર. હવે આ જે ટ્વાઇસન છે ગર્ભ એ વિકાસ પામી આ તરફ વૃદ્ધિ પામશે અને સામે આ થ્રાઇસન વિકાસ પામી આ તરફ વૃદ્ધિ પામશે. આ જે પેન્ટ છે એનું કાર્ય છે ઇન ફ્યુચર વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું. એટલે હવે આપણે જ્યાં ગર્ભ વિકાસ ભ્રૂણકૂટના ભાગે લઈએ છીએ એનું ડિરેક્શન આવું સમજો અને એને ગોઠવણી કરીને સમજવાની કોશિશ કરો. શરૂઆતમાં ફલિતાંડ કે જે એકકોષીય હોય છે, જેનું બંધારણ છે ટ્વાઇસન. આ ફલિતાંડની અંદર હવે જે કંઈ વિભાજનો થશે એ તમામ વિભાજન સમવિભાજનો થશે. એટલે કે ફલિતાંડમાં જે રંગસૂત્ર સંખ્યા છે એની એ રંગસૂત્ર સંખ્યા ઉત્પન્ન થનારા તમામ કોષોની અંદર જન્માશે. તો ફલિતાંડની અંદર સૌપ્રથમ જે વિભાજન થાય છે એનું પરિણામે આ ફલિતાંડ બે કોષોની સ્થિતિમાં ફેરવાય છે. તો આ જે વિભાજન થયું અહીંયા એ સમજી શકાય છે આનું વિભાજન થયું, અનુપ્રસ્થ વિભાજન કહેવાશે. આ ટ્રાન્સફર સેક્શન જે તમે શબ્દ જાણો છો એના પરથી ટીએસ. તો આ જે બે કોષો બન્યા એમાંના આ ઉપરના કોષને કહેવામાં આવે છે અગ્રસ્થ કોષ, જે પ્રમાણમાં નાનું છે, અને નીચેના કોષને કહેવામાં આવે છે તલસ્થ કોષ, જે પ્રમાણમાં મોટું છે. એટલે વિભાજન સમવિભાજન થયું કહેવાય. પણ કદ આધારિત
કોશિશ કરો તો આપણે એમ કહી શકીએ કે તલસ્થ કોષ એ આ ભ્રૂણપૂટના તળિયા તરફ છે, ભ્રૂણપૂટના તળિયા તરફ, અથવા કોઈ એવું કહેશે અંતછિદ્ર તરફ છે, અને પેલો જે અગ્રસ્ત કોષ છે ઉપરની બાજુ હોય એ ભ્રૂણપૂટની ઉપરના ભાગને કારણે તલ તરફ ગોઠવાયેલો છે. આ પ્રથમ વિભાજન થયું. હવે આ અગ્રસ્ત કોષ જે છે એનું ઊભું અને તલસ્થ કોષનું આડું વિભાજન થાય છે. બીજા નંબરનું વિભાજન છે અગ્રસ્ત કોષ જે છે એનું ઊભું અને તલસ્થ કોષનું આડું. પરિણામે ત્રણ કોષો ધરાવતી આ જે રચના થઈ એ રચના આખી કહેવાય છે પૂર્વ ભ્રૂણ. ત્રણ કોષો ઉપર નીચે ચાર ટી આકારે ગોઠવાયેલા હોય છે. એટલે ઘણા એમ પણ કહેશે કે ઊંધા ટી આકારની રચના. આ વિભાજનથી કયા કોષો ઉત્પન્ન થયા એમાં આને ઘણા કહે છે મોટો તલસ્થ કોષ, તો ઘણા આને કહે છે નાનો તલસ્થ કોષ. અને આ છે અગ્રસ્ત કોષો છે જે વાસ્તવિક ભ્રૂણ છે. ઘણીવાર કેટલાક મીડિયાની આ નાનો તલસ્થ કોષ છે એના માટે શબ્દ વપરાય છે મધ્યસ્થ કોષ. ઊંધા ટી આકારની રચના ભ્રૂણ. બીજું વિભાજન એક સાથે બે જગ્યાએ થયું, એક ઊભું અને એક આડું. અહીંયા ખાસ ધ્યાન રાખજો વિભાજનો મહત્વના છે. કઈ દિશામાંથી જાય છે અને કેટલા કોષો બને છે. હવે આ જે મધ્યસ્થ કોષ છે એનું 15 થી 20 માં આડું વિભાજન થાય છે. માની લેજો કે આ 15 થી 20 વાર આડું વિભાજન થયું છે. આપણે એક્ઝેક્ટ કોષો ગણીને ડરો નથી કરતા. ખૂબ નાના કોષો હોય અને આ રીતે હરોળમાં ગોઠવાય. 15 થી 20 કોષોની જે હારમાળા એ આ મધ્યસ્થ કોષના વિભાજનથી બની, આડા વિભાજનથી. અને નીચે આ તલસ્થ કોષ જે છે એનો રહેશે અને ઉપર દ્વિકોષીય જે ગર્ભ છે ઢકેલાશે. તો આખી જે રચના થઈ એ રચનામાં તલસ્થ કોષ ઘણા કહેશે કે નીચેનો તલસ્થ કોષ વિભાજન પામતો નથી, જ્યારે ઉપરવાળો વિભાજન પામે છે. જ્યારે આ પ્રક્રિયા થઈ ચૂકી ત્યારબાદ આ નીચેનો જે મોટો તલસ્થ કોષ છે એ વિભાજન પામતો નથી, પણ એનું કાર્ય થશે આખી રચનાને ભ્રૂણપૂટના તળિયા સાથે સાંકળી રાખવાનું એક કાર્ય થશે. એના સ્થાને એના ઉપર તરફ જે 15 થી 20 કોષોની હારમાળા બની છે એને કહેવામાં આવે છે નિલંબ. આ નિલંબની રચના જ્યાં સુધી બીજ વાવવામાં ન આવે અને મૂળનો વિકાસ શરૂ ન થાય ત્યાં સુધી ટકી રહે. અને જે ક્ષણથી મૂળનો વિકાસ શરૂ થાય ત્યાંથી નિલંબ નષ્ટ થઈ જતો હોય છે. આ છે દ્વિકોષીય ગર્ભ, ઓરિજિનલ દ્વિકોષીય ગર્ભ છે, અથવા તો ઘણા એને અગ્રસ્ત કોષો કહે છે. હવે આ જે દ્વિકોષીય ગર્ભ છે અને નીચે નિલંબ છે એ બંને ભાગોને સાંકળ આ કોષ કહેવાય. અલગ પડી આવે એટલા માટે આપણે એને જરા અલગ રાખવાનું ટ્રાય કરીએ.
તો આ જે કોષ છે એને કહેવામાં આવે છે અધોવર્ધક કોષ. અધોવર્ધક કોષ તરીકે એને ઓળખવામાં આવે છે. ઇન ફ્યુચર આ અધોવર્ધક કોષ જે છે એમાંથી મૂળ ટોપી અને બાહ્યકનું નિર્માણ થાય છે. અધોવર્ધક કોષ ઇન ફ્યુચર જે તે સમયે વિકાસ પામીને મૂળ ટોપી અને બાહ્યકનું નિર્માણ કરે છે. યાદ હોવું જોઈએ મૂળ ટોપી. ધોરણ 11 ની અંદર ભણ્યા છો મૂલાગ્રે આવેલા વર્ધનશીલ પ્રદેશનું રક્ષણ કરતી રચના. અને એની જગ્યાએ બાહ્ય તો એ પણ યાદ કરાવી દો કે મૂળનો આડો છે તેમાં તમે અધિસ્તર, અધસ્તર, બાહ્ય, અંતસ્તર આ પ્રદેશો ભણ્યા છો. એ વિસ્તારોનું ફ્યુચર અધોવર્ધક કોષમાંથી બનશે. હવેના વિકાસ દરમિયાન આ જે ઉપરના અગ્રસ્ત કોષો છે, અગ્રસ્ત કોષોનું વારંવાર વિભાજન થાય છે. ચાલો માની લો કે હાલ 2 કોષો છે, પછી એનું વિભાજન થતા 2 ના 4 કોષો બનશે, 4 ના 8 કોષો બનશે, 8 ના 16 કોષો બનશે, 32 બનશે. કોષ સંખ્યા વધતી જશે અને જ્યારે 16 કોષીય અવસ્થા આવે છે ત્યારે એવરેજ એનો આકાર હૃદય આકાર જેવો બનતો હોય છે. તો માની લઈએ આપણે કે આ 16 કોષીય રચના છે. નીચે આપણે જે જાણીએ છીએ પ્રમાણે આવો નિલંબનનો ભાગ પણ છે અને સૌથી નીચે તલસ્થ કોષ પણ છે. તો આ જે અવસ્થા થઈ બરોબર ધ્યાન રાખજો. દ્વિકોષીય ગર્ભમાંથી ચતુષ્કોષીય, અષ્ટકોષીય, 16 કોષીય. આપણા અભ્યાસક્રમમાં 16 કોષીય સ્ટોપ થઈ સમજવાનું છે. તો આ 16 કોષીય ગર્ભ ગણીએ તો એમાંથી 8 + 8 એમ કોષોને ડિવાઈડ કરી શકાય. હવે એ જ વસ્તુ આખું થાય ને આમ અને સમજવાનું ટ્રાય કરો. તો જે 16 કોષો છે એ 16 કોષોમાં 8 અંડતલ તરફ કહેવાય અને 8 અંડછિદ્ર તરફ કહેવાય. કેમ ગર્ભ આખો નિલંબ દ્વારા ઉપર આવ્યો? તો હમણાં મેં કીધું એ પ્રમાણે કે આમાંથી ભ્રૂણ પોષક પેશીનું નિર્માણ થાય છે. એટલે વિકાસ પામતા ગર્ભને પોષણ મળે આશયથી પેશી એના તરફ અને ગર્ભ પેશી તરફ વિકાસ પામતો હોય છે. તો આવો જે 16 કોષીય સ્ટેજ થયો એમાં આપણે સાદી ભાષામાં કહીએ ઉપરના 8, કોઈ કહેશે અગ્રસ્થ અષ્ટક અથવા કોઈ કહેશે અંતતલીય અષ્ટક. એક શબ્દ તો બીજા નીચેના 8 છે. નીચેના 8 અથવા કહેવાશે તલસ્થ અષ્ટક અથવા એને કહેવાશે અંતછિદ્રીય અષ્ટક. અંતછિદ્રીય અષ્ટક. ઇન ફ્યુચર જ્યારે આ વિકાસ થશે ત્યારે આ ઉપરના જે 8 છે એ જમીન બહારના એકમો બનાવશે. જમીન બહારના એકમો એનો અર્થ થાય બીજપત્ર અને અધરાક્ષ જેવી રચના. બીજપત્ર, અધરાક્ષ, ક્યાંક શબ્દ પ્રાંકો નું નિર્માણ થયું છે આમાંથી થશે. જ્યારે નીચેના 8 શેરમાંથી મૂળનું મધ્યરમ વિકાસ થશે. યાદ કરાય તો તેના મધ્યરમ એટલે અંતઃસ્ત્રની અંદર આવેલ પરિચક્ર, મજ્જા, સંયોગી પેશી, જળવાત, અંગવાત કે ફ્યુચર વિકાસ થશે. અહીં સુધી
વિકાસ થયો એમાં આકૃતિના ડિરેક્શનમાં ધ્યાન દોરું છું કે મેં આ આકૃતિ સીધી દોરી છે, અંડર આ પ્રમાણે લટકેલું હોય અને છિદ્ર નીચે આવતું હોય તો આ રીતે હોઈ શકે. ઊંધી પણ ડ્રો કરી શકાય. વસ્તુ આની આ છે પણ આખી ઊંધી પડેલો ઘણા મીડિયામાં આખી ઊંધી ડ્રો કરેલી હશે. વસ્તુ એ સ્થિતિ છે. તો આ પ્રમાણે અહીં સુધી આપણે શું મેઇન યાદ રાખવાનું છે, ફરીથી બોલી રહ્યો છું કે ફલિતાંડ એક કોષીય છે. એમાં આડું વિભાજન થતા નાના મોટા બે કોષો સર્જે. નાના કોષને અગ્રસ્થ કોષ, મોટા કોષને તલસ્થ કોષ કહેવાય. અગ્રસ્થ કોષનું ફરીથી ઊભું વિભાજન, તલસ્થ કોષનું આડું, પરિણામ ઊંધાથી આકારની ચતુષ્કોષીય રચના પર એને કહેવાય પૂર્વભ્રૂણ. નાનો કોષ જે છે અથવા મધ્યસ્થ કોષ છે એનું આડું 15 થી 20 વાર વિભાજન, પરિણામે નિલંબ બને. નિલંબની ટોચનો કોષ એટલે અધોવર્ધક કોષ અને એની ઉપર અગ્રસ્થ કોષો છે. અને હવે એ જે વાસ્તવિક ભ્રૂણ છે એમાં વિભાજન થઈ અને 16 કોષીય અવસ્થા બને. 16 કોષીય અવસ્થામાંથી બે ભાગ પાડી શકાય, અગ્રસ્ત અષ્ટક, તલસ્થ અષ્ટક. અને ઇન ફ્યુચર જે તે રચનાઓ એમાંથી બનશે. અધોવર્ધક કોષમાંથી પણ આ રચનાઓ બનશે. અહીં સુધીનો જે વિકાસ હતો એ ગર્ભ વિકાસની વાત કરી આપણે. ત્યારે હવે એની જોડે ફરીથી યાદ કરી લો કે આ ભ્રૂણકુટમાં આ રચના કે જેનું નામ છે ત્રિકીય કોષ કેન્દ્ર ફલન પછી ત્રિકીય કોષ કેન્દ્ર, જેને આપણે નામ આપ્યું પેન, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. પ્રાઇમરી એટલે પ્રાથમિક, એન્ડોસ્પર્મિક એટલે ભ્રૂણ પોષક પેશી બનાવનાર કોષ કેન્દ્ર ન્યુક્લિયસ. અહીંથી આપણે વિકાસ જોઈશું ત્યારે. હવે આની વાત કરીએ છીએ ત્યારે ભ્રૂણકુટની અંદર આ જે ત્રિકીય કોષ કેન્દ્ર છે વારંવાર વિભાજનો પામે છે. અને વિભાજનો સમવિભાજનો પ્રકારના છે. કોષ કેન્દ્રોની સંખ્યા વધતી જશે અને કોષ કેન્દ્રો ધીરે ધીરે પરિઘી વિસ્તાર તરફ વિસ્તરણ પામતા જશે. જો આ પ્રકારના એટલા કોષ કેન્દ્રો જ વિકાસ પામે તો એવા ભ્રૂણ પોષક પેશીને મુક્ત કોષ કેન્દ્રીય અથવા મુક્ત બહુકોષ કેન્દ્રીય ભ્રૂણ પોષક પેશી કહેવાય. ભ્રૂણ પોષક પેશી. અને એના સ્થાને ચલો માની લો કે આવા કોષ કેન્દ્રો બન્યા અને એવા બનેલા જે કોષ કેન્દ્રો છે એ કોષ કેન્દ્રોની ફરતે કોષ દિવાલ રચાઈ જાય છે. તો એ દરમિયાન શબ્દ બદલાય મુક્ત બહુકોષીય. મુક્ત બહુકોષીય ભ્રૂણ પોષક પેશી. એટલે બંનેમાંથી કોઈ એક પ્રકારે અથવા કેટલાક સ્થાને આ બંને પ્રકારે ભ્રૂણ પોષક પેશીનો વિકાસ થશે. આવી પેશી જ્યારે વિકાસ પામે ત્યારે માની લઈએ આપણે કે ઘણા બધા કોષ કેન્દ્રો એમાં થઈ ચૂક્યા છે. ત્યારે વચ્ચેના ભાગે રસધાનીનું નિર્માણ થાય છે. રસધાની. અને હવે રસધાની નીચે અને ઉપર તરફ વિકાસ પામે ધીમે ધીમે અને એને પરિણામે છેવટની આખી રચના એવી થાય કે જેથી બે બીજપત્રોનું નિર્માણ થાય. તો આ અંદર જે રચના બની છે ભ્રૂણ પોષક પેશી. તમે ધોરણ 11 માં અંદર ભણેલા છો. બે પોઈન્ટ યાદ કરી લેજો કે બે પ્રકારના બીજ છે, ભ્રૂણ કોષી બીજ અને અભ્રૂણ કોષી બીજ. વ્યાખ્યા પણ યાદ કરી લો કે ભ્રૂણ પોષક પેશી
બહારના ને અલાયદા વિસ્તારમાં, તો એવા બીજને અભ્રમણ પોષી બીજ કહેવામાં. દ્વિદળીના બીજ મોટે ભાગે આવા અને એની જગ્યાએ ભ્રૂણ પોષક પેશી બીજપત્રોની બહાર એટલે કે અલાયદા વિસ્તારમાં રહેતી હોય જે સ્પષ્ટ જોઈ શકાય તો એ ભ્રૂણ પોષી બીજ કહેવાય. એક દળના બીજ મોસ્ટ ઓફ આવા હશે. એટલે ભ્રૂણ પોષક પેશી જે છે એનો આ રીતે વિકાસ થાય એટલે વિકાસ પામતા ગર્ભને પોષણ મળે. જરા એક ઉદાહરણ આપું સમજો કે નાળિયેર આપણે લઈએ, કાચું નાળિયેર, તો એની અંદર તમે પાણી પીવું છે, તો નાળિયેરનું જે પાણી પીવામાં આવેલું છે એ છે મુક્ત બહુકોષ કેન્દ્રીય પોષક પેશી. પણ હવે નાળિયેરનો વિકાસ થશે ત્યારે એ રચનાઓની ફરતે ધીરે ધીરે પ્રવાહીમાંથી ઘટ્ટ રચના બનશે. તમને સાદા શબ્દોમાં કહું તો તમે ઘણીવાર નાળિયેર પીવા જાઓ ત્યારે નાળિયેરવાળું પૂછતું હોય છે કે પાણીવાળું મલાઈવાળું, તો આપણને જે ઈચ્છા હોય આપણે કહીએ છીએ પાણીવાળું હોય તો એમાં એકલું આ વધારે હોય, અને જે મલાઈવાળું હોય ત્યારે ધીરે ધીરે મલાઈ જે છે એ આ પ્રમાણે કોષીય રચનાઓ બનીને થઈને જમા પડશે અને આખું નાળિયેરનું સ્તર બનતું હોય છે જે પોષણ પૂરું પાડવા માટે જરૂરી છે. તો આ પ્રકારનો આખો જે વિકાસ થયો અને આપણે કહીશું ભ્રૂણ પોષક પેશીનો વિકાસ, અથવા ઘણા શબ્દ પણ મૂકી દે PEN પેનનો વિકાસ. જરૂરિયાત મુજબ આ પ્રકારે એનો વિકાસ